મહત્વના સમાચાર બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। આણંદના જૂના બસ મથકે વિરોધ કર્યો। બસ સમયસર ન આવતા કોલેજના પેપર છૂટ્યા। 1 મહિનાથી બસ ન મળવાની ફરિયાદ ઉઠી। ડેપો મેનેજર સરખો જવાબ ન આપતા હોવાનો પણ આરોપ છે। અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા। નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાની બસ 8 વાગે મળતા હોબાળો થયો। ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે તેવી ખાતરી આપતો મામલો પણ થાળે પડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। વાત સુરતની। સુરતના સૈયદપુરા પથ્થરમારાના પ્રકરણમાં વિડીયો વાયરલ થયો છે। વધુ એક હચમચાવી દેનારો વિડીયો વાયરલ થયો છે। અસામાજિક તત્વો દ્વારા પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરાયો હતો। ટોળાએ ભેગા મળી પોલીસકર્મીને માર પણ માર્યો હતો। હુમલામાં અનેક પોલીસકર્મી અને અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। બીજી બાજુએથી ધસી આવેલા ટોળાએ પણ પોલીસકર્મીને ઘેરી અને માર માર્યો હતો। આખું ટોળું પોલીસકર્મીઓ પર તૂટી પડ્યું હતું। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનામાં કુલ 27 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે કુલ 3 જેટલા ગુના દાખલ કર્યા હતા। ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, વધુ એક હચમચાવી દેનારો આ વિડીયો છે। હવે આ વિડીયોના આધારે પોલીસની કેવી કાર્યવાહી? બિલકુલ, ગણપતિના મંડપ ઉપર રવિવારે જે રીતે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ લોકોના ટોળા જે રીતે રસ્તા પર ઉતર્યા હતા, લોકોને શાંત કરવા માટે પોલીસ કામે લાગી હતી, ત્યારે કેટલાક અસામાજિક તત્વો છે તે પોલીસ ઉપર જે પ્રકારે હુમલો કરતા હોય, જાણે પોલીસે ગણપતિ ભગવાનના મંડપ ઉપર પથ્થરમારો કર્યો હોય તે રીતે તેમના પર ગુસ્સો ઉતારી રહ્યા હતા। જોકે સુરત પોલીસ માત્ર ને માત્ર શાંતિ રહે અને લોકોનો ઝઘડો ના થાય તેના માટે પહોંચી હતી, પણ લોકોનો ગુસ્સો જે રીતે પોલીસ પર ફૂટી નીકળ્યો છે। પોલીસને માર મારવામાં આવ્યો। પોલીસે 3 ગુના તો દાખલ કર્યા છે, પણ માત્ર 27 લોકોની ધરપકડ કરી છે। ત્યારે ચોક્કસ સુરત પોલીસે આ બાબતે એગ્રેસિવ થઈને કામ કરવું જોઈએ, કારણ કે પોલીસ પર હુમલો કરવામાં જે રીતે આવ્યો છે અસામાજિક તત્વો પોલીસને મારતા હોય તેવું। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। ઉત્તરાખંડમાં મેઘતાંડવ જેવી સ્થિતિ। હલ્દ્વાની નૈનીતાલમાં ભારે વરસાદ વરસતા ગૌલા નદી બની તોફાની। પર્વતો પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ધોધ રૂપે વહેતો થયો। પાણીના પ્રચંડ પ્રવાહને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા। અવિરત વરસાદથી ઉત્તરાખંડમાં જળબંબાકાર ગૌલા નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। રૌદ્ર સ્વરૂપે નદીઓ વહેતી થતા તંત્ર એલર્ટ। ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘો અનરાધાર। સતત વરસાદથી સરયુ અને ગોમતી નદીએ વટાવી ભયજનક સપાટી। નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નદી કિનારા નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। નદી કિનારાના ગામોમાં એલર્ટ અપાયું। ઉત્તરાખંડમાં છેલ્લા 36 કલાકથી મેઘતાંડવ ધોધમાર વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન। અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની। ચારધામ યાત્રા ફરી રોકાઈ। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં અવિરત વરસાદ। ભારે વરસાદના કારણે ભાગીરથી નદીએ ધારણ કરી રૌદ્ર સ્વરૂપ। સતત વધી રહેલા પાણીના પ્રવાહને લઈ ગંગોત્રી યમનોત્રી હાઈવે બંધ કરવાની ફરજ પડી। પાણીના પ્રવાહને લઈને 6 જેટલા ગામડાઓને જોડતા માર્ગ બંધ। ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી। સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત। અનરાધાર વરસાદથી અલકનંદા અને ધૌલી ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થતા લોકો અટવાયા। ઋષિકેશમાં મેઘો મુશળધાર। પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તર વધ્યા। ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર। ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર। અલ્મોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલા યુવક પાણીના પ્રવાહમાં ફસાયો। સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું રેસ્ક્યુ કર્યું। મેઘાએ ઉત્તરાખંડને બાનમાં લીધું। અવિરત વરસાદથી ગૌલ નદી તોફાની બની। પાણીના તીવ્ર પ્રવાહમાં 3 મકાનોએ જળસમાધિ લીધી। નદીના રૌદ્ર સ્વરૂપને લઈ તંત્રએ નદી કિનારાના ઘર ખાલી કરાવી દેતા જાનહાનિ ટળી। ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂકા। જનપદમાં પિંડર નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું। પિંડર નદી બંને કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું। પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થતાં લોકોમાં ભયનો માહોલ।
ઉત્તરાખંડના હલ્દવાનીમાં મેઘો અનરાધાર થયો. અવિરત વરસાદથી ગૌલા નદી ગાંડીતૂર થઈ. પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં પિંડર નદીએ સર્જી તારાજી. નદીના ધસમસતા પાણી ચમોલીમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પ્રાથમિક શાળા, રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદથી યમુના અને બેતવા નદીના જળસ્તરમાં થયો વધારો. યમુના નદીએ વટાવી ભયજનક સપાટી. બેતવા અને કેન નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં થયો વધારો. ગંગા સંગમ પર આવેલા સુતેલા હનુમાનજીના મંદિરમાં પહોંચ્યા ગંગાના નીર. ગંગા અને યમુના નદીએ ભયજનક સપાટી વટાવતા હનુમાનજીની મૂર્તિ પર પાણી પહોંચ્યું. મહાકુંભ પહેલા ગંગાના નીરથી હનુમાનજીના અભિષેક થતા ભક્તોમાં ખુશી. ઉત્તરાખંડના જોશીમઠમાં મેઘરાજા કોપાયમાન થયા. બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર હાથી પર્વત નજીક રસ્તો તૂટ્યો. અલકનંદા નદીના જળસ્તરમાં વધવાને લીધે રસ્તાનું ધોવાણ થયું. તંત્રએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો. હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં હાઈ એલર્ટ જાહેર. નૈનીતાલમાં નૈની લેક થયું ઓવરફ્લો. અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે 200 રસ્તા બંધ. કેદારનાથ જઈ રહેલા 2000 શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને અન્ય સુરક્ષિત સ્થળે રોકી દેવાયા. પહાડી જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા બેરેજની જળસપાટી વધી. સતત વરસાદથી ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. નદીમાં પાણીના પ્રવાહ જોઈ તંત્ર પણ એલર્ટ. ભીમગોજા બેરેજની જળસપાટી પર સતત રખાઈ રહી છે નજર. ઉત્તરાખંડમાં આકાશી આફત. અવિરત વરસાદથી અલમોડા બેરેજની જળસપાટીમાં થયો વધારો. નદીઓમાં પાણી જોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. ઉત્તર પ્રદેશના રામપુરમાં પણ અપાઈ એલર્ટ રહેવાની સૂચના. બેરેજના દરવાજા ખોલાયા. રામપુરની કાશી નદી પણ બની તોફાની. હરિયાણાના બહાદુરગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની. નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ. પુલ પર રહેલા કમરસમાં પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી. બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જળબંબાકાર. સુરવાલ ડેમના દરવાજા ખોલાયા બાદ હજુ નથી ઓસર્યા રસ્તા પરના પાણી. અનેક રહેણાંક વિસ્તારોમાં હજુ પણ જળભરાવની સ્થિતિ. જળબંબાકારથી જનજીવન પ્રભાવિત. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા ભૂક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે. દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી. ઓક્ટોબરની શરૂઆતમાં થઈ શકે ભારે વરસાદ. 20 સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે. આગાહીકાર મોહન દલસાણિયાની આગાહી. નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી. ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદની વકી. 7 થી 11 ઓક્ટોબર અતિ ભારે વરસાદની આગાહી. નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી કરી પધરામણી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયાઝાટક. નર્મદા ડેમના 90% ભરાયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમની જળ સપાટી 136.25 મીટર પહોંચી. આવતીકાલ સુધી ડેમ છલોછલ ભરાવાની સંભાવના. ડેમ 15ના દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ જાહેર. ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર. મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળસંગ્રહ થયો. 2292 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 615.74 ફૂટે પહોંચી. મહેસાણા, પાટણ અને બનાસકાંઠાને મળશે લાભ. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન. તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા. ઉપલેટાના ગઢાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી. 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. અવિરત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં વધી સમસ્યા. ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. વારંવાર ભૂસ્ખલન થતાં રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી. પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા. યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. શિલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા. સદનસીબે દરેકનો આબાદ બચાવ.